હલો મિત્રો, મજામાં? સો યુ આર ગેટિંગ ધ લાઈવ. અત્યારે બધાને લાઈવ દેખાઈ રહ્યું છે? ઓકે, ગુડ. મિત્રો જોડાઈ ગયા છે. આઈ એમ વેઇટિંગ ફોર બ્રિંદાઝ રિક્વેસ્ટ, એટલે આપણે ચર્ચા શરૂ કરીએ. સરસ મજાનો વિષય છે. બ્રિંદાને જે લોકો ઓળખતા ન હોય એ લોકોને ખ્યાલ હોવો જોઈએ. બહુ જ સરસ રીતે એણે પ્રતિલિપિમાં ઘણા બધા ઇન્ટરવ્યૂ કરેલા અને સાહિત્યની બહુ શોખીન કહેવાય એવી વ્યક્તિ છે. આઈ ગેસ બ્રિંદા ઇઝ કનેક્ટેડ. હેલો સર. બ્રિંદા, આ તારો વિષય હતો, મને બહુ ગમ્યો. આ સાવ નવી જ વાત, એટલે મેં તરત જ તને હા પાડી દીધી કે ચાલો આપણે આ વાત તો કરીએ જ. ઓકે, તો આ શું છે આખી નવી વાત નિસ્બતની? આ બધા મિત્રો રાહ જોઈ રહ્યા હશે અત્યારે. જી 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 સર, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ કે તમે સમય કાઢ્યો આ વિષય પર વાત કરવા માટે. જી, અને બીજું એ પણ આપણે આ મિત્રોને કહી દઈએ કે આ કોઈ ઇન્ટરવ્યુ ટાઈપ કે એવું કશું નથી, આપણે નોર્મલ વાતો જ કરવી છે. તો એટલે કોઈ ક્વેશ્ચન ફોર્મેટ કે એવું કશું નથી રાખ્યું. સર, મારે એક એ વાત ઘણા ટાઈમથી મને મનમાં હતું કે આ વિષય પર વાત થવી જોઈએ. તો વાત આમાં એવું નથી, ફક્ત એવું નથી કે જે મતલબ જે લોકો વિશે બહુ બધા લોકો મતલબ આપણે એવું કહેતા હોઈએ કે બહુ પીછડે હુએ લોગ, હિન્દી આપણે સિનેમામાં જે શબ્દો વાપરતા હોઈએ છીએ. તો મારો વિષય એ નથી, મારી વાત ખાલી એ છે કે જેમ કે કોઈ પણ એવી વ્યક્તિ હોય કે જે આપણે અચાનક આપણે વિચાર્યું ન હોય અને આપણા જીવનમાં આવે અને આપણને એવી મદદ કરી જાય એવા સમયે, અને જેનો એ કોઈ આપણી સાથે કોઈ સંબંધ ન હોય અને છતાં એ મદદ બહુ મોટી હોય, તો એવા વ્યક્તિ વિશે આપણે એને એ ટાઈમે થેન્ક યુ કહી દઈએ પણ પછી ભૂલી જઈએ છીએ. જેમ કે પછી જે રોજિંદા જીવનમાં આપણા વ્યક્તિઓ, જેમ કે આપણા ઘરે કામ કરવા માટે આંટી આવતા હોય, હેલ્પર હોય આપણા, તો એવું કેટલી બધી વખત બને કે આપણી તબિયત સારી ન હોય તો એ જોવે અને એના ઉપરથી જ એમને એવું થાય કે આજે તબિયત નથી સારી, તો જે કામ ન બંધાવ્યું હોય એ પણ એક્સ્ટ્રા આપણને કરી આપે ખુશીથી, કારણ કે એમને આપણી કેર છે. એ આપણા કોઈ સંબંધી નથી, આપણે એમનો લોહીની સાથે કોઈ સંબંધ નથી, છતાં એ એવું કરી જાય. જેમ કે મારે બીજું એક એક્ઝામ્પલ આપું તો મારા ઘરે પાણીની બોટલ મૂકવા માટે, મિનરલ વોટરની બોટલ આપવા માટે કાકા આવે છે. તો લેંગ્વેજ નથી આવડતી, એ બહુ જ ગરીબ છે કાકા, એ ચપ્પલ નથી પહેરતા, એક સાયકલ પર 4-5 પાણીની બોટલ લગાવીને રાત્રે આવે 8-9 વાગે પાણી આપવા. પણ ક્યારેક તમે એમને 10 રૂપિયા એક્સ્ટ્રા આપો ને તો એ ન લે. એમ કે મારે 5 રૂપિયા જ એક્સ્ટ્રા લેવાના છે આ બોટલના, જે મારી ખરેખરની કમાણી છે એ હું લઈ લઈશ, એનાથી એક્સ્ટ્રા પૈસા મને નહીં જોઈએ. તો આવા લોકોની પ્રામાણિકતા જોઈને 5 મિનિટ માટે આપણને એકદમ સ્તબ્ધ થઈ જવાય કે જે વ્યક્તિને ખરેખર આર્થિક જરૂર છે અને છતાંય એ વધારાનો રૂપિયો લેવા ઈચ્છતી નથી અને નથી જ લેતી ને બહુ હસીને ના પાડી દે છે, તો ત્યારે એકદમ જ આમ અંદરથી હૃદય આમ થોડું વલોવાઈ જાય ને એમ થાય કે કેવા લોકો છે આપણી આસપાસ. આવી જ રીતે મને એક એ પણ અનુભવ થાય છે કે ઘણી બધી વખત ફ્લાઇટમાં કે ટ્રેનમાં સવારે વહેલા 5-1 વાગે નીકળવાનું હોય, તો કેબમાં કે ઓટોમાં તમે જાઓ તો સહી સલામત હંમેશા પહોંચી જવાયું છે. તો એ કેમ પહોંચી જવાયું? મારી બહાદુરી કે મારી ચીવટતા? કદાચ 20% એનો ભાગ હોય, પણ એ જે સામેવાળો વ્યક્તિ છે, જે ડ્રાઈવર હતા કે જેમણે મને ત્યાં પહોંચાડી, જેણે એનું કામ પ્રામાણિકતાથી કર્યું, તો ત્યારે મને ઉતર્યા પછી ખરેખર એમ થાય કે હું એમને કેવા શબ્દો કહું ને કેવી રીતે આભાર માનું કે આવા મેટ્રો સિટીમાં પણ સવારે 5 વાગે એ કેબમાં એક એકલી છોકરીને સહી સલામત ઉતારીને થેન્ક યુ મેડમ કહીને નીકળી જાય છે. રાઈટ. તો આવા બધા વ્યક્તિઓ વિશે મને બહુ એમ થાય કે આપણે વાત કરીએ અને એમને થોડા એન્કરેજ કરીએ એમને. અને બારે જાહેર પ્લેટફોર્મમાં એન્કરેજ કરવાની વાત નથી, પણ જેમ કે આપણે મુન્નાભાઈ MBBS માં જોયું હતું કે જયારે પેલા મકસુદભાઈને કહે છે, હા, જાદુ કી જપ્પી આપે છે, તો એ મકસુદભાઈ કેટલા ખુશ થઈ જાય છે. તો મને એમ થાય કે આપણે આપણી આસપાસ આવા જે પણ વ્યક્તિઓ છે એમને કેમ જાદુ કી જપ્પી ના આપીએ તો કઈ નહીં, પણ એક મીઠું થેન્ક યુ કે એ લોકોને જયારે જરૂર હોય ત્યારે આપણે આપણાથી બનતી થોડી ઘણી મદદ કરીએ. તો મને એમ થાય કે સરસ શબ્દ છે, હું તને કહું, પોઝિટિવ સ્ટ્રોક્સ એવો મનોવિજ્ઞાનમાં એક શબ્દ છે. સ્ટ્રોક્સ એટલે પ્રહાર, આપણે એમ કહીએ કે સારો સ્ટ્રોક માર્યો એટલે ફટકાબાજી કરી, ક્રિકેટની અંદર એવું કહીએ. પણ સ્ટ્રોક્સ એટલે પોઝિટિવ સ્ટ્રોક્સ. 2 પ્રકારના સ્ટ્રોક્સ માણસ છે ને દિવસમાં આપે. સ્ટ્રોક્સ તો આપે, જે જીવતો માણસ હોય એના વાઇબ્રેશન, જેમ સૂરજ હોય તો એમાંથી પ્રકાશના કિરણો નીકળે, માણસોમાંથી સ્ટ્રોક્સ નીકળે, એટલે જાત જાતના પ્રહારો થાય. શબ્દના પ્રહારો, આંખના પ્રહારો, એક્સપ્રેશનના પ્રહારો. તો એમાં આપણે મેક્સિમમ નેગેટિવ સ્ટ્રોક્સ આપતા હોઈએ એકબીજાને. ઇવન હસબન્ડ વાઈફ હોય કે મા બાપ અને સંતાનો, પેરેન્ટ્સ અને કિડ્સ હોય, એમાં પણ આવું થતું હોય. બહારની વ્યક્તિઓ તો બહુ દૂરની વાત છે, ઘરની વ્યક્તિઓમાં પણ આપણે ભૂલી જઈએ છીએ. આપણા મમ્મીઓને સરસ દાળ ભાત રોજ બનાવે એટલે આપણે એમ માનીએ કે દાળ ભાત તો રોજ બનવા જ જોઈએ સરસ, બરાબર. પણ રોજ દાળ ભાત સરસ ન પણ બને,
બરાબર. તો એક વખત નથી બનતા ત્યારે આપણે જે કકડાટ કરીએ છીએ એટલી શાબાશી આપણે જે 200 વખત સારા બને છે ત્યારે નથી આપતા. બિલકુલ. રાઈટ. હજી કદાચ નીચે બધાની કોમેન્ટ આવે છે કે વોઇસ છે પણ મને અને બૃંદાને ક્લિયર સંભળાય છે આઈ ગેસ. અમને બંનેને વોઇસ ક્લિયર છે એટલે નેટવર્ક ઇશ્યુ કેમ છે આઈ ડોન્ટ નો. કારણ કે અમને બંનેને વિઝ્યુઅલ ક્લિયર છે, વોઇસ ક્લિયર છે, એકબીજા સાથેની વાત એકદમ ક્લિયર સંભળાય છે. બરાબર. મેં હેન્ડ ફ્રી ચડાવી લીધી છે એટલે એ બાય કઈ પ્રશ્ન નથી. બરાબર. પણ અવાજ બરાબર નથી આવતો એવું બધા મિત્રો કયા કરે છે નીચે. એટલે આઈ ડોન્ટ નો વોટ્સ ધ પ્રોબ્લેમ. કારણ કે અવાજ બરાબર ના આવતો હોય તો બૃંદાને પણ ના આવવો જોઈએ બરાબર અવાજ, પણ બૃંદાને સંભળાય છે. બિલકુલ. ઓકે. એટલે મને કયો પ્રોબ્લેમ છે ખ્યાલ નથી આવતો. બરાબર. પણ અમુક લોકો રાઈટ લખે છે, અમુક લોકો ક્લિયર છે એવું લખે છે, અમુક કેમ કે છે કે ક્લિયર નથી. એટલે ભારતની સંસદ જેવું વાતાવરણ થઈ જશે આમને આમ ચાલશે તો. એકચ્યુઅલી આજે ઘણા બધા લોકો સર નેટવર્કનો પ્રોબ્લેમ મતલબ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ ઇશ્યુ કરી રહ્યા છે. એટલે ઓવરઓલ એનું કારણ છે એક તો સન્ડે નાઇટ આપણે બેઠા છીએ એટલે ઓવરઓલ પણ ટ્રાફિક વધારે હોય અને આપણે ત્યાં અત્યારે તો કઈ એવી તાત્કાલિક ધોરણે બધું કઈ નોર્મલ થયું નથી. હજી હું કોઈને કમ્પ્લેન ના ફોન કરું ને તો પણ આવા જવાબ મળે કે હજી તો સાહેબ લોકડાઉન ખુલે છે, પછી તમે જરા શાંતિ રાખો પછી રિપેર કરી જશું. એટલે એવું છે. પણ ઓકે, આપણે વાત એ કરતા હતા કે પોઝિટિવ સ્ટ્રોક્સ આપણે ઘરમાં પણ નથી આપતા. આપણું બાળક કશુંક સરસ કરે ને તો વિચાર કે આપણે મમ્મી પપ્પાઓ ખીજાતા હોય છોકરાઓને કે મહેમાન આવ્યા છે જો તું તોફાન કરીશ કે એમ કે રમકડું લઈને બેસી જઈશ તો તને બાથરૂમમાં પૂરી દઈશ. એટલે એને એવું લાગે છે કે ભાઈ આપણે કઈ ખોટું કરીએ તો આપણને સજા મળે. પણ હવે ધારો કે મહેમાન આવ્યા ને સરસ રીતે બિહેવ કર્યું એને, અથવા તો એને એમને જ પોતાનું હોમવર્ક બધું સરસ પતાવી લીધું, અથવા તો એને તોફાન આજે ન કર્યા તો તોફાન ન કર્યા માટે આપણે એને શાબાશી નથી આપતા. બિલકુલ બિલકુલ. તોફાન કરવા માટે ખીજ આપીએ છીએ. એટલે આજે છે ને આ વાત આપણે સોસાયટીમાં એટલે આપણી માનસિકતામાં ઘૂસી ગઈ છે કે સારું કામ કરવા વાળું ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવાનું અને નબળું કામ થાય તો તરત જ કૂદી પડવાનું, ફરિયાદો કરવાની. ફરિયાદો થવી જ જોઈએ. હું એમ નથી કહેતો કે અન્યાય સ્વીકારી લેવાનો. ધારો કે તો એમ કહ્યું કે હું સવારે એકલી નીકળી અને મને સરસ રીતે એરપોર્ટ પહોંચાડી દીધી કે ભાઈ બસ સ્ટેશન પહોંચાડી દીધી, તો એમાં કોઈ ધારો કે માથાકૂટ કરે, કોઈ વધારે પડતા પૈસા લેવાની ટ્રાય કરે, કોઈ પ્રકારની છેડતીની ટ્રાય કરે, તો ત્યારે એ મિનિટ જ તારે ફરિયાદ કરવી જોઈએ. પણ જો નથી કરી તો તે કહ્યું એમ કે એની શાબાશીનું શું? કારણ કે પછી એવી છત પડે કે કઈક માથાકૂટ કરો ને તો જ લોકો ધ્યાન આપે છે, બાકી ધ્યાન જ નથી આપતા. સાયકોલોજીકલી આવું થાય. એટલે આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે સારા માણસો, જે એક મનસુખ સલ્લા નામના ગાંધીવાદી મિત્ર અમારા લોકભારતી જે દર્શકની હતી એમાં એ પ્રિન્સિપાલ પણ રહી ચુકેલા અને સારા લેખક પણ ખરા. એમણે નાનો માણસ મોટી વાત નામનું એક પુસ્તક લખ્યું છે આખું. નાનો માણસ મોટી વાત. કે આપણી આસપાસ મોટા માણસો છે ને એના વખાણ આપણે બહુ કરીએ, યાદ રાખી રાખીને કરીએ. આપણને એમ થાય કે મોટા માણસોના ગુડ બુકમાં આપણે આવીએ, એ આપણું ધ્યાન રાખે, આપણને બોલાવે, સ્ટેજ ઉપરથી આપણું નામ લે. આવા કારણો હોય લોકોને કે ભાઈ મોટા માણસોને ગુડ બુકમાં રહેવાનું. પણ નાનો માણસ જે છે, જે રોજ દરવાજો ઉઘાડીને ઉભો રહે છે તમારા માટે, જે દોડાદોડી કરે છે. દાખલા તરીકે આપણે કોઈ મોટા માણસને મળવા જાય તો એની ચેમ્બરની બહાર એક માણસ હશે જે ચા પાણી માટે કે એના માટે દોડાદોડી કરતો હશે. આપણે પેલા વીઆઈપી ને મળીને બહાર નીકળીએ ત્યારે પેલા આ નોન વીઆઈપી જેને તમને ચા પીવડાવી કે કોફી પીવડાવી કે પાણી આપ્યું કે નેપકિન આપ્યો, બરાબર, દોડી દોડીને બધું કામ કર્યું. આપણે માની લો કે ઓડ ટાઈમે ગયા તો ઓડ ટાઈમે પણ એ ભાઈ તો હાજર જ હતા, બહાર ઉભા હતા ખડે પગે કે કઈ હુકમ આવે તો હું સર્વિસ આપું. એને આપણે થેન્ક્સ નથી કહેતા. હું તને એક મારો અનુભવ કહું. નવસારીની અંદર અમે ગયા હતા કાર્યક્રમ માટે, પછી હું બહાર નીકળો ત્યાં નવસારીની આજુબાજુ મારે જવું હતું, દાંડી ને બધું. ત્યારે દાંડી સ્મારક નહોતું બન્યું પણ દાંડી ગામ મારે જવું હતું. મારો કઝિન મારી સાથે હતો, અમે 2 જણા હતા. એટલે હું ને મારો કઝિન ત્યારે અમે બધું પતાવ્યું ત્યાંનું અને પછી ફરતા મોડું થઈ ગયું. સવારે પ્રવચન હતું, રાતના ઉજાગરો હતો આગલી ટ્રાવેલનો, બરાબર. આગલી રાત્રે અમે કઈ ખાધું નહોતું કારણ કે અમે ટ્રાવેલિંગ કરતા હતા. ત્યારે ગોપાલ નહોતો મારી સાથે, ગોપાલને બીમાર હતો એટલે મારો કઝિન આવેલો, દીપ મામાનો દીકરો. તો હવે અમે બંને પાછા આવ્યા. પછી જે હોટલ અમારી હતી ત્યાં અમે આવ્યા. હવે એક તો રઝળપાટ આટલી ભૂખ એટલે અમે સીધું નીચે એમ કે પેલું ખાવાનું મંગાવ્યું. અને આમ જોઈને જ એમના દીદાર જોઈને કોકને ખબર પડી જાય કે આ લોકો છે એ એકદમ થાકેલા, આમ જેને કહેવાય ને પેલા ભીંજાયેલા કબૂતર જેવા થઈને આવ્યા છે ક્યાંકથી, બરાબર. એટલે અમે બંને ભાઈઓએ ખાવાનું મંગાવ્યું. હવે એ ફૂડ આવ્યું, એક મોટી ઉંમરના વેઇટર દાદા જે હતા એ બધું લઈને આવ્યા. એટલે મેં પેલું પાકીટ ઉપાડી અને પેલું જે પૈસા દેવાના હોય ને એના માટે હવે હું છૂટી નોટો ગોતતો હતો એમને દેવાની, જે પૈસા થયા હતા એની છૂટી નોટો ગોતતો હતો. તો એમાં 1-2 મિનિટ થઈ ને તો એમણે એમ કીધું કે
પહેલા તમે ખાવાનું ખાઈ લો. તમે થાકીને આવ્યા છો, બહારથી આવ્યા છો, આ જમવાનું ગરમ છે, પૈસા કઈ ભાગી નથી જતા, પણ આ જમવાનું ગરમ જમી લ્યો, પછી શાંતિથી પૈસા આપજો, હું પાછો આવીશ. અરે વાહ. એમ કરીને કઈ બોલવું પેલા તો એ દરવાજો ખોલીને જતા રહ્યા. પછી તમે જમી લીધું બરાબર, પછી મેં એમને ગોત્યા, પણ એમની ડ્યુટી કઈક પૂરી થઈ ગઈ હતી, કારણ કે પેલું ખાવાનું પછી તો જતા રહ્યા હતા. એટલે અમે નીચે ઉતર્યા ત્યારે મને એમ હતું કે એમને સરસ ટીપ આપીશ, પણ એમની ડ્યુટી કઈક પૂરી થઈ ગઈ હતી. મેં જયારે નીચે પૂછ્યું ત્યારે બરાબર મને અફસોસ રહી ગયો. મેં છતાંય પેલા ભાઈને એક કવર બનાવીને આપ્યું ખરું એમના નામનું, પહોંચ્યું કે નહીં હું જાણતો નથી, કારણ કે મારે તો નીકળવાનું હતું. પણ આ મને અફસોસ રહી ગયો કે મારે ખરેખર ત્યારે ને ત્યારે પાછળ ભાગીને એમ કેવું જોઈતું હતું કે તમે અમારા ખાવાનું ગરમ રહે એની ચિંતા કરો છો, નહીં કે પૈસા છૂટા હાથમાં આવે એની. 5-10 રૂપિયા માટે લોકો ઘણી વાર નીતર ઉભા પણ રહે કે તમે ખાવ ન ખાવ પછીની વાત છે, પેલા અમને 5 રૂપિયા આપી દો. તો આજે છે ને આ વાત કે આ એક નાનકડા માણસે પણ એ ચિંતા કરી કે ભાઈ અજાણ્યા માણસો પેલા જમી લે, જે ઘણી વાર ઘરમાં કોઈ ચિંતા ન કરતું હોય પણ એમણે કરી. સો ધીસ ઇઝ સો બ્યુટીફુલ. આ એકચ્યુઅલી આવી ઘટના બને ને ત્યારે અહીં જેટલા આપણને સાંભળતા હશે એમને પણ અહીં જો કોઈ મિત્ર લખી પણ ગયા કૃતજ્ઞતા, કોઈ પંક્તિ પણ લખી ગયું કે પેલી નાના મોટાઓની પેલી મોટપ જોઈને ધરાઈ ગયો છું કે એવી આખી એવી પંક્તિ પણ લખી ગયા. બરાબર. તો આ જે વાત છે કે ભાઈ કઈક આવું જયારે થાય ને ત્યારે પેલું ઓલું દિલ તો પાગલ એવા નહોતું પેલું કે ઘંટિયા બજને લગતી હે જબ રોમાન્સ હોતા હે, તો ત્યાં ઘંટિયા બંટિયા રોમાન્સ થી વાગે કે ન વાગે કે પણ આપણને આ પૃથ્વી ઉપર આ લાઈફમાં જેને આપણે કહેવાય કે લવ ઇઝ ગોડ, તો પ્રેમમાં ઈશ્વર છે, એ આવી કોઈ ઘટના બને ને ત્યારે પ્રેમ અને પ્રામાણિકતામાં રહેલા ઈશ્વરના દર્શન થાય. એટલે એની મજા જુદી છે, એની પ્રેક્ટિકલ મજા જુદી છે. એટલે મને બહુ મજા આવે આવી ઘટના બને ત્યારે. આવા નાના નાના માણસો, હું ઘણી વાર કહું છું મારા પ્રવચનોમાં એવો વિષય હોય ત્યારે હું બોલ્યો છું કે કોઈ તમે વિચાર કરો કે 1 રૂપિયો દેવા માટે પેલા ભજીયા વાળા કે પાણી વાળા છોકરાઓ સ્વદેશ પિક્ચરમાં જેવો સીન હતો એમ દોડતા હોય પાછળ. તમારી ટ્રેન કે બસ ચાલુ હોય તે દોડતા હોય. બરાબર. તો એ જોવા મળે. આપણે ખારી શીંગ લઈએ, ધાણી લઈએ, એના છૂટા પૈસા માટે માણસો પાછળ આવે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. બરાબર. કારણ કે એ લોકો જો ચોર લોકો જુદા પ્રકારની પ્રકૃતિ હોય છે. બરાબર. આ તો 5 રૂપિયા તમારા, જેને 5 રૂપિયા બહુ મોટી રકમ છે, જેના માટે જે તમને 5 રૂપિયાનું એક છાપું આપ્યું, જેને તમને 5 રૂપિયાનું એક વેફરનું પડીકું આપ્યું કે ખારી શીંગ આપી, એ તમારા 2 રૂપિયાનો સિક્કો દબાવી નથી લેતા, ભીડની વચ્ચે પણ તમને યાદ રાખીને પાછો આપે છે. તો એને એપ્રિશિએટ કરવું પડે. મેં એક મારો કિસ્સો લખેલો મારી કોલમમાં કે પેલા ગેલેક્સી સિનેમામાં હું મૂવી જોવા જાઉં રાજકોટમાં, ત્યાં સામે જ રેસકોર્સ પાસે ઘરડા દાદા રાતના ઉભા રહે. હવે કોઈ ઘરડો માણસ ઠંડીમાં ગમે તે સિઝનમાં રાતના છાપું વેચવા માટે ઉભો રહે. છાપું કઈ બહુ કિંમતી જણસ નથી. છાપું 3 રૂપિયાનું હોય, 5 રૂપિયાનું હોય. સાંજના છાપાઓ મારા રાજકોટમાં બહાર પડે, એ બધા વેચતા હોય દાદા, તો એમાં એને કમિશન મળતું હોય 25-50 પૈસાનું. કારણ કે એ કઈ છાપાના તંત્રી તો છે નહીં, એ કઈ છાપાના માલિક નથી. બરાબર. એ 25 પૈસાના કમિશન માટે લડતા હોય. રાતના 11-11:30 એ સાયકલ લઈને આમ જતા હોય, એવા દ્રશ્યો મેં જોયેલા છે એ દાદાના. કારણ કે હું કઈક પિક્ચર વહેલું છૂટી ગયું હું નીકળું ત્યારે એ જાતા હોય બધું પતાવીને, સાયકલ ઉપર છાપા લઈને આવે, છાપા વેચે. હવે એ કઈક પરિસ્થિતિ એવી હોય તો જ માણસ 11 વાગે ઉભો રહેતો હોય ને છાપા વેચવા માટે. એમને તો કોઈ શોખ નથી થતો કે ટાઢમાં કે તાપમાં ગમે ત્યારે ઉભા રહેવાનો. તો હું એકવાર જાણી જોઈને 10 રૂપિયા આપીને નીકળી ગયો એમને, 2 રૂપિયાના છાપાના. છૂટા પૈસા મારે નહોતા લેવા એટલે. બરાબર. અને હું પેલું ટિકિટ બારીએ ટિકિટ લેતો હતો ગેલેક્સીએ, સામે જ સિનેમા છે, રોડ ક્રોસ કરો એટલે સિનેમા છે, એટલે ત્યાં હું ટિકિટ લેવા ઉભો હતો મારે પિક્ચરની. ત્યાં પાછળ આવ્યા, એ કોકને કોઈ તેની સાયકલ ભણાવીને આવ્યા કે ભાઈ તમે ધ્યાન રાખજો. મને કે તમે છૂટા ભૂલી ગયા. અરે મેં કીધું તમારા માટે હતા છૂટા, મારે લેવા નહોતા આજે છૂટા, એટલે મેં તમને આપી દીધા. બરાબર. પણ મેં કીધું હવે બેન હું કહું જાજી વાત એની સાથે કરું તો એ બિચારા ચાલતા થઈ ગયા. ઘણી વાર તો મેં એ પણ જોયું છે કે આપણે એમને થેન્ક યુ કહીએ ને આવી વ્યક્તિઓને, આભાર પૂછીએ તો બિચારા મૂંઝાઈ જાય. એમને કોઈ આભાર નથી માન્યો કે એમને ખબર પડે કે ભાઈ આવું શું કરવું આવી સ્થિતિમાં. બિલકુલ. તમે આમની વાત કરી અનુભવ થયા હશે, મારે તારા અનુભવ જાણવા છે અને આપણે બધા મિત્રોને કહીએ, કારણ કે તારા અનુભવ પાછા ચેન્નઈ. બાય ધ વે હું બધા મિત્રો જે જોડાયા છે એને વૃંદાનો એ પરિચય આપી દઉં કે વૃંદા એન્જિનિયર છે, પણ એન્જિનિયર છે એની અધૂરી ઓળખાણ છે, કારણ કે એ લિટરેચરની અંદર બહુ એને રસ, એટલે એ પ્રતિલિપિ નામની એક બહુ મોટી જે સંસ્થા છે જે લિટરેચર માટેની સાઇટ પણ છે, એમાં એને કામ કર્યું. એ કામ કરતા કરતા એ બેંગ્લોર શિફ્ટ થઈ ગઈ, એટલે ગુજરાતીમાંથી બેંગ્લોરિયન થઈ ગઈ. પેલા અમદાવાદમાંથી આમ પણ વિદ્યાનગર આવેલી, એટલે ખાસું ફરેલી છે નાની ઉંમરમાં. હોસ્ટેલ લાઈફનો અનુભવ છે, કોલેજ લાઈફનો અનુભવ છે. બેંગ્લોરની અંદર રહી, પછી મેરેજ થયા એટલે એમના હસબન્ડ ચેન્નઈ છે,
એટલે હવે બેંગ્લોર થી ચેન્નઈ ગઈ એટલે સાઉથ ઇન્ડિયા ની અંદર ફરી રહી છે અત્યારે. એટલે એને આવો રસ બહુ છે, આવો શોખ બહુ છે હ્યુમન કનેક્ટિવિટીનો, માણસો સાથે કનેક્ટ થવાનો. કેટલાય તો ઇન્ટરવ્યુ કરી નાખ્યા છે એટલે એને લોકોના, પણ ઇન્ટરવ્યુ મોટી મોટી વ્યક્તિઓના કહી રહ્યા છે. આજે નાની નાની વ્યક્તિઓની વાત કરે છે જેને આપણે નાના કહીએ છીએ. ખરેખર માણસ આવકમાં નાનો હશે, કપડામાં નાનો હશે, તું નાનો હું મોટો એ ખ્યાલ જ જગનો ખોટો, એવી એક સરસ મજાની કવિતા છે રાજેન્દ્ર શુક્લની. બિલકુલ બિલકુલ જી સર. તો એટલે જ અને આજે આ તમે જે વાત કરી ઇન્ટરવ્યુનું કે મેં મોટા મોટા લેખકોના ઇન્ટરવ્યુ કર્યા છે, અને એ વાતની ખુશી છે કે એની શરૂઆત મેં તમારાથી જ કરી હતી, એટલે તમે જ હંમેશા સૌથી પહેલા નંબરમાં હોવ છો મારા માટે, એટલે મને બહુ ખુશી છે. જી સર. તો આ જે નાના નાના વ્યક્તિઓની જે તમે મને કનેક્ટિવિટીની વાત કરી ને, એ એકચ્યુઅલી મને આટલા બહુ બધા વધારે વખત અનુભવ થવા લાગ્યા, એટલે મને એવું થયું કે જેમ મેં તમને આજે કહ્યું કે આપણે આવી રીતના વાત કરીએ, તો એવી રીતે મને મારી યુટ્યુબ ચેનલ બનાવવાનો પણ વિચાર આવ્યો, ફક્ત ને ફક્ત આ બધા વ્યક્તિઓની વાતો મૂકવા માટે. અને એનો ખાસ એક પ્રસંગ મેં મૂક્યો તો બહુ પહેલા જયારે હું બેંગ્લોર હતી ત્યારે, કે જયારે મારો ત્યાં આગળ હું મારી ઓફિસ જતી મારા પીજી માંથી ચાલીને, તો ત્યાં રસ્તામાં એક ઘરડા માજી બેસે, એ ફ્રૂટ વેચે. સવારે 8 વાગે આવી જાય અને રાતના 8-9 વાગ્યા સુધી હોય. છેલ્લું કેળું વેચાઈ જાય ને ત્યાં સુધી એ બેઠા રહે. અને ખાસી 80-85 વર્ષની ઉંમર હશે, અને એકદમ કન્નડા સિવાય કોઈ લેંગ્વેજ આવડે નહીં એમને, અને મને કન્નડા બિલકુલ ન ફાવે. એટલે પણ છતાંય મને આમ એમને જોઈને આમ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતા માજી. તો આમ થોડા આમ ભડભાદર જેવા હતા, એટલે આમ બીક લાગે આપણને એમ નોર્મલ કઈ વાત કરવી હોય તો, પણ છતાંય હું એમને રોજ જોઉં અને સ્માઇલ આપતી. તો કારણ કે મને ખબર નહીં એવું થતું કે એ એકલા છે ને હું એકલી છું, એવું ક્યાંક ને ક્યાંક એવું થયા કરતું એમ કે અહીંયા હું એકલી ને એ એકલા. મને ખબર નથી કે એમની સાથે એમનું કોઈ ફેમિલી હતું કે નહીં, પણ આ ફિલિંગ આવતી. તો હું એમને રોજ ખાલી સ્માઇલ આપતી. તો એ 1-2 વખત તો આમ રાડો પાડવા માંડ્યા મારી સામે, એકદમ ગુસ્સે થયા હોય ને એ રીતે. તો હું ડરી ગઈ હતી કે આ કદાચ આમને નથી ગમતું એમની સામે સ્માઇલ કરું છું કે. પણ પછી એ જયારે વળતા હતા ને ત્યારે મેં જોયું કે મને ઠેસ આવતા આવતા રહી ગઈ. તો એકદમ મને પછી હું બચી ગઈ. એટલે એ કદાચ એવું મને બૂમો પાડીને કહેતા હતા કે આગળ જો ભટકાઈશ હમણાં પડી જઈશ એમ. એટલે એ કન્નડામાં એવું કંઈક બોલતા હતા અને મને એવું લાગ્યું કે વળે છે. પણ પછી એટલે આવું મહિનો જેવું ચાલ્યું હશે, કોઈ વાતચીત નહીં. પછી મારો બર્થડે આવ્યો, તો મને એવું થયું, હું ત્યારે બેંગ્લોર હતી ને મમ્મી પપ્પા ને કોઈ હતા નહીં, ને મને કોઈ એવું બર્થડે ના દિવસે મંદિર જવાનું ને એવું કશું કઈ છે નહીં. ત્યાં એમાં મેં લખ્યું પણ છે કે આપણે ખાલી મમ્મી પપ્પાને થેન્ક યુ કહીએ ને તોય બહુ છે બર્થડે ના દિવસે, એમાં બધું આવી જાય. તો મેં ત્યારે મમ્મી પપ્પા તો હતા નહીં, તો મને એવું થયું કે હું એ બાને જઈને પગે લાગીને આશીર્વાદ લઉં એમ. એટલે હું ગઈ ડરતા ડરતા અને મેં એમને પગે લાગી. તો એકદમ આમ ખીજાઈ ગયા, પાછા કંઈક જોર જોરથી બોલવા લાગ્યા. તો હું એકદમ બીયાઈ ગઈ. એટલે પછી હું ભાગી ગઈ ફટાફટ ત્યાંથી, એમને રાહ જોયા વગર આશીર્વાદની, અને ફટાફટ જતી રહી. બીજા દિવસે સવારે જયારે મને ઓફિસ જવાનું મોડું થઈ ગયું હતું, ત્યારે હું ચાલતી ચાલતી જતી હતી અને એમણે પાછી જોરથી બૂમ પાડી. ત્યારે મેં પછી બીજા દિવસે સ્માઇલ કરવાની મારી હિંમત ના થઈ, એટલે હું ચાલતી જતી હતી. તો એમણે મને બૂમ પાડીને પાછી બોલાવી. એટલે હું થોડી ડરતા ડરતા ગઈ, અને પછી એમણે એમની લારીમાંથી એક સફરજન મને આપ્યું. તો મને એવું થયું કે કદાચ એમને હવે એકદમ ગરીબ ને એ ટાઈપના હતા, તો આપણે પૈસા, એટલે હું વોલેટ કાઢવા માટે મારું બેગ નીચે ઉતાર્યું. તો એમણે વોલેટ મારું પકડીને પાછું મારી બેગમાં મૂકી દીધું, અને એકદમ ધ્રુજતા ધ્રુજતા, એમના કાળા કાળા ધ્રુજતા હાથ, 85 વર્ષના હશે માજી, અને મારા માથા ઉપર એમણે ખાલી હાથ મૂક્યો, અને મારા હાથમાં જે સફરજન હતું ને એ એમણે દબાવ્યું ખાલી, કે તું આ લઈ જા એમ. એટલે ત્યારે મને એટલું બધું આમ એવું થઈ ગયું, હું ત્યાં જ રડી પડી હતી એમની સામે. અને એમને પણ પછી એમણે એકદમ મને ધક્કો માર્યો કે તું જા હવે એમ. એકદમ પેલા હોય ને કે આપણી સામે રડી ન શકે, પપ્પા જેવા મામા જેવા, જે આપણી સામે રડે ને, એમને મન ભરાઈ જાય ને તો તમને કાઢી મૂકે, અથવા તમને એમ કે જા તું તારું કામ કર. તો એ ટાઈપમાં એમણે પછી મને ધક્કો માર્યો, એટલે હું ચાલવા લાગી. પણ મને 100% ખબર છે કે એમને પણ રડવું આવતું હતું ત્યારે. તો ત્યારે મને એ વસ્તુ સમજાઈ કે લેંગ્વેજ કે પછી કોઈ પ્રદેશ કે કશું જ મેટર નથી કરતું. જો મને એવી ફીલ થતી હતી કે હું એમના સાથે કોઈને કોઈ રીતે કનેક્ટ થઈ છું, તો એમને પણ એ ફીલ થતી હતી. પણ એ કદાચ વ્યક્ત કરવામાં એટલા થોડો નહીં સારા હોય મારા જેટલા કદાચ, કે હું જઈને મને કોઈ ગમે ને તો હું ભેટી જવું જઈને, ગમે તે હોય. હું પછી એવું રાહ ના જોઉં કે બધા કેવું વિચારશે ને શું લાગશે ને, મને ગમ્યું તો બસ. તો એ કદાચ એમાં થોડા કાચા હશે, પણ એ ઇન્સિડન્ટથી મારું એટલું બધું હૃદય એવું થઈ ગયું હતું, મને એમ થઈ ગયું હતું કે ભગવાન કંઈ પણ થાય પણ આ માજીને હંમેશા કડે ધડે રાખજો એમ. એટલે આવા બહુ બધા અનુભવ ત્યાં થયા ત્યારે. એટલે મને પછી હમણાં એવો વિચાર આવ્યો કે આ બધાને ઇન્ટરવ્યુ કરવા છે. એમની જે જિંદગી છે, એ લારી તો પર ફ્રૂટ તો વેચે છે 12 કલાક, પણ એવું શું કારણ છે કે 85 વર્ષની ઉંમરે એમણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જેવું કામ કરવું પડે છે અત્યારે, જાતે એકલા લારી લઈને આવે છે, આટલા હેરાન થાય છે, આટલા ઘરડા છે, તો એમની લાઈફ શું છે, જીવતી વાર્તાઓ છે આ બધી. અને છતાંય આવી રીતે કોઈ દિવસ મને વાત એ ગમી કે એમની પ્રામાણિકતા અને ખુમારી,
એવું ગરીબડા બાપડા થઈને નહોતા બેસતા કે હું 85 વર્ષની છું ને બાપા હું વેચું છું ને એવું કંઈ જ નહીં. એકદમ હા, ઇજ્જતથી. હા, એટલે ભીખ માંગવી એક વાત છે. હું એ એકવાર અલગ અમારા બુક વાત છે. સ્ટોર ની અંદર છે ને પુસ્તકો લેતો હતો. ત્યાં એ અમારા એક ઘરડા, સાવ જ ઘરડા, એટલે મજૂર માણસ, એ રેકડી લઈને આવ્યો. અને એ રેકડી એટલે આપણને એમ થાય કે આ રેકડી ખેંચી નહીં શકે, જો આ તો ખાલી રેકડી છે એટલે અત્યારે ખેંચે છે, આમાં કઈક વસ્તુ હોય તો આનેથી ધકોઈ નહીં લાગે. અને એમ કીધું કે કામ છે તમારી પાસે, એમ કે પેલા અમારા બુક સ્ટોર વાળા માલિકને કે તમારે કઈ કામ હોય તો એમ કે હું એમ કે મને કામ આપો. એટલે પેલા ભાઈ એમને પૈસા આપ્યા. એટલે ત્યારે હું તો ખાસો યંગ હતો, હું તો ભણતો હતો કોલેજમાં. એટલે મેં એમ કીધું ભાઈ આવા, એટલે આપણે પેલું હજી કોલેજમાં બધી આટલી બધી દુનિયાદારીનો પરિચય ન હોય, પણ મારું તો વાંચન ઘણું હતું. એટલે મેં કીધું આ તો તમે રોજ આપશો તો રોજ આવશે. એટલે પેલા ભાઈ મને સરસ વાત કરી. મેં તો પહેલા એટલું જ કીધું, મેં બીજું કઈ નહોતું કીધું. મેં કીધું આ તમે રોજ આપશો તો રોજ આપશે, આવી રીતે પૈસા સીધા આપી દેશો તો. એટલે એને કામ માંગ્યું, ભીખ ન માગી. બિલકુલ. પેલા ભાઈએ મને એમ કીધું, કિલ્લામાંથી જેને પૈસા આપેલા ને કે એને કામ માંગ્યું. મારી પાસે કામ નથી, મારી કોઈ એવી વસ્તુ નથી જેની રેકડીમાં હું અત્યારે મૂકી શકું. પણ એની ઉંમર જોતા મને એમ લાગ્યું કે ભાઈ એને કામ માંગ્યું છે, ભીખ નથી માગી, તો આપણે એને કામ આપીએ. અને આ મહત્વની વાત છે, કારણ કે એ એમણે પેલા ભાઈના ચહેરા ઉપર જે નાનકડી ખુશી હતી, બરાબર, હવે ખરેખર ભીખ નહોતી માગી, એમણે રેકડી લઈને જ આવ્યા હતા. એમ માનીને આવ્યા હતા કે બુક સ્ટોરના પેલા ખોખાઓ પડ્યા હોય ને બહાર, એટલે એમ હતું કે હવે ખોખાઓ પડ્યા છે, આ ભાઈને કંઈક ફેરવવાના હોય તો આપણે અહીંથી કામ માંગી લઈએ. તો અત્યારે તો આવી સ્થિતિ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ બેકારી વધતી જાય છે, લોકોનું કનેક્શન છે ને કન્સર્ન ઘટતું જાય છે. ઘણા બધા મિત્રો, આપણે બધા આપણી દુનિયામાં રહેતા હોય, આપણી આસપાસ સારા માણસો હોય, બધા વાવા કરતા હોય, પણ હું જોઉં છું કે દિવસે દિવસે લોકો બીટર થતા જાય છે, કડવા. કઈ કારણ વગર લોકો એકબીજાની સામે ધુડકિયા કરતા હોય, એકબીજા સામે હસાહસ ઓછી કરે ને ભસાફસ જાજી કરે, આવી પરિસ્થિતિ થાય છે. સો ઇટ્સ અ સુધિંગ થિંગ કે ભાઈ આવી સ્ટોરીઓ લોકો સામે આવે. એટલે મેં તે મને કહ્યું તો મેં તરત ન કહ્યું કે ભાઈ આ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે, આના ઉપર તો આપણે વાત કરવી જોઈએ. બિલકુલ બિલકુલ સર. એટલે એટલા માટે જ મારે યુટ્યુબ ચેનલ હું આશા રાખું કે બહુ જલ્દી હું એનું કન્ટેન્ટ પણ બધા સામે મૂકી શકું. મુકામ જિંદગી, મેં નામ પણ એનું એવું જ રાખ્યું છે કે આપણે બધા એવું કહેતા હોય ને કે મુકામ, આપણો છેલ્લો મુકામ મૃત્યુ, પણ મને એવું લાગે છે કે આપણો મુકામ જિંદગી જ છે. તમે જે જીવો છો, જે ક્ષણે ક્ષણ જીવો છો, કે તમે આજુબાજુ ધબકતી જિંદગીઓ જોવો છો, એ જ મુકામ છે. ત્યાં જ તમને પોરો ખાવાનું મન થાય. તમને આપણી દોડતી જતી જિંદગી હોય ને ત્યાં 10 મિનિટ બેસીને એમ થાય કે યાર આ માણસ ગજબ હતો, અથવા તો કંઈક અલગ બની ગયું, અને જે અંદરથી એક અલગ ટાઢક અનુભવાય. એટલે એ બધી જે ટાઢક છે ને એ હું તો અનુભવું જ છું. અને મારે તો ઘરમાં પગ એમને પણ રહેતો નથી, એટલે હું બહાર નીકળું તો જેમ કે અહીંયા પાણીપુરી ખાવા ચેન્નઈમાં એકચ્યુઅલી એ છે કે પાણીપુરી બિલકુલ સારી ન મળે, બહુ જ ખાટી અને આમ મોઢામાં ન જાય એવી પાણીપુરી હોય. પણ છતાં એક પાણીપુરી વાળા ભાઈ અહીંયા શોધ્યા છે કે જે થોડી, કારણ કે એમપી ના છે, તો એ થોડી આપણા જેવી બનાવે. એટલે હું લગભગ દર 2 દિવસે ત્યાં પાણીપુરી ખાવા જાઉં. એટલે એમને મેં એવું પૂછેલું કે હું તમારો ઇન્ટરવ્યુ કરું તો, કારણ કે એ માઇગ્રેન્ટ છે, તો એમના આખા અલગ પ્રોબ્લેમ. એ એક રૂમમાં 6 જણા ભેગા રહેતા હોય અને 6-12 મહિને, કારણ કે ટિકિટના ભાડા બહુ હોય, તો 6-12 મહિને એક વખત ઘરે જતા હોય એમની પત્ની, એમના બાળકો. તો મને એમ થાય કે એમને યાદ નહીં આવતી હોય એમની પત્નીને, એમને એમના છોકરા મોટા થતા નજર સમક્ષ જોવાની ઈચ્છા નહીં થતી હોય, પણ છતાં એવી એમને મજબૂરી છે તો એ છે કે આટલે સુધી આવી રીતના રહે છે. તો એમની જિંદગી મારે એમના અનુભવ, અને એ ભાઈ મને, હું રેગ્યુલર કસ્ટમર અને વાતો બહુ કરાવું, એટલે મને કાયમ એક પૂરી એક્સ્ટ્રા આપે. તો પેલા હું એમ કહેતી કે હવે મને અઠવાડિયું થાય એટલે એમ કહું કે હું આને એક્સ્ટ્રા પૈસા આપી દઉં, મેં અઠવાડિયું એક પૂરી એક્સ્ટ્રા ખાધી છે તમારી. પણ એ બહુ ખુશી થી કે ક્યાં મેડમ જી આપ એસા બોલ કે હમે શર્મિંદા કર રહે. એટલે એ બોલે ને ત્યારે આપણને એમ થાય કે ગજબ બોલે છે એમ. એટલે એમ કે આ મારા તરફથી હતી એમ. તો એ જે 5 મિનિટ મારી સાથે વાત કરે ત્યારે એમના મોઢા પર એટલી અલગ ટાઈપની ખુશી હોય. એટલે મારે જો એટલા ઘણા જોડે કરતા હશે, પણ મને ખાલી મારી સાથેનો અનુભવ છે એટલે હું કહું છું. તો આવા બધા કેટલા બધા વ્યક્તિઓ છે આજુબાજુ. તો મને એમ થાય એ જે હોટલની બહાર ઉભા રહે છે, ત્યાં જે વેઇટર તરીકે કામ કરે છે, એમાં એક છોકરો છે, તો એ બહુ તોફાની લાગે મને હંમેશા. એટલે આમ હું પાછી થોડી જવાની, એટલે મને આમ થોડું એમ થાય કે હવે હું આની જોડે વાતો કરીશ તો બધા એમ કહેશે કે આ છોકરી કેવી છે, ગમે એની જોડે વાતો કરવા લાગે. એટલે હું થોડું વિચારું વાત કરતા, પણ એ પણ હિન્દી બોલે છે. એટલે મને બહુ જ એવું થાય કે મારે આની જોડે વાતો કરવી છે, કે આટલો નાનો છે હજી પણ તોય આટલા દૂર ઘરેથી આવ્યો છે. તો એ શું એના પ્રોબ્લેમ્સ છે, એ અહીંયા શું મજા કરે છે, એ શું દુઃખ કે અગવડો વેઠે છે. પણ ગમે છે એટલે વાત કરવી સર, કે બધાના મોઢા પર હંમેશા સ્માઇલ હોય છે. એ લોકો ક્યારેય થાકી ગયા, હારી ગયા, તૂટી ગયા, અમારી જિંદગી આમ તેમ, અમને આ નથી મળ્યું, તે નથી મળ્યું, કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રશ્નો નહીં. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. એટલે એ વસ્તુ બહુ અડી જાય કે, અને આપણી પાસે આટલું બધું હોય અને છતાંય દર 3જા દિવસે આપણે માથે લમણા પર હાથ મૂકીને બેઠા હોઈએ કે યાર આ નથી થતું, પેલું નથી થતું.
એટલે આ બધાને જોઈએ એટલે એ પોઝિટિવિટી. મને જે આ ચેનલ શરૂ કરવાની જે પુશ મળ્યું ને, આઈડિયા ક્યારનો હતો પણ આળસુ એકંદરે જીવ છું હું. એટલે આમ થોડું આળસમાં જતું હતું કે પછી થશે. પણ આ પેલા જે કાકા મેં વાત કરી શરૂઆતમાં, જે પાણીની બોટલ આપવા આવે, એ જે 4 સેકન્ડ આવીને ખાલી સ્માઇલ કરે ને જે આમ મસ્ત હસીને જાય ને, એટલું આમ એમના પગ એટલા ખોતરાઈ ગયેલા તમે જોવો તો સર. એટલે મને આમ ઘણી વાર હવે તો મારે એમને પૂછવું છે કે તમે ચપ્પલ કેમ નથી પહેરતા, અને જો લેવાના પૈસા ન હોય તો હું ગિફ્ટ કરું, પણ ગિફ્ટ એ લેશે નહીં પણ મને ખબર છે. પણ છતાંય, અને લેંગ્વેજ પ્રોબ્લેમ છે એટલે વધારે એમ થાય કે કઈ ભાષામાં મારે પૂછવું એમને કે સમજાવવું. એટલે આનું એક સોલ્યુશન મેં કાઢ્યું છે બ્રિંદા. ના ભલે પ્લીઝ તું પૂરું કર, પછી હું તને કહું. યસ સર. એટલે મારે ખાલી એ જ વાત કરવી છે કે આ બધા વ્યક્તિઓની પ્રામાણિકતા અને ખુમારી એ મારે બને ત્યાં સુધી લોકો સુધી એટલે પહોંચાડવી છે કે એ લોકોની આસપાસ જે આવા વ્યક્તિઓ છે ને, એમની ખુમારી ને એમની પ્રામાણિકતાને લોકો બિરદાવે અથવા થોડીક એક સ્માઇલ આપે કે થેન્ક યુ કે. એક્ઝેક્ટલી. એટલે થેન્ક્સ ની સાથે મેં એક રસ્તો શું વિચાર્યો છે કે મોટા ભાગના આવા લોકોને સીધા પૈસા જાજા આપો ને તો શરમાઈ જાય, લેવા ગમતા નથી. મારો એવો અનુભવ છે. બરાબર. કારણ કે એને કરવું હોત ને તો એ બીજા ખેલ કરતા હોત, તો એ પ્રામાણિકતાથી નિષ્ઠાથી પોતાનું સંઘર્ષ કરીને કામ ન કરતા હોત. બરાબર. એટલે હું કેવું કરું કે હું એને ઇનડાયરેક્ટલી કામ અપાવું, ડાયરેક્ટલી ના. ધારો કે હું આપું તો એને ખ્યાલ આવી જાય કે આ એકની એક વ્યક્તિ મને વધારે પૈસા આપવા માટે આવી કોશિશ કરે છે, પણ હું 2 મિત્રોને 5 મિત્રોને વાત કરું કે ભાઈ આ એક સરસ વ્યક્તિ છે, પ્રામાણિકતાથી વ્યવસ્થિત કામ કરે છે, આવું કંઈક કામ હોય તો એને આપવા જેવું છે. એટલે આવું પણ કરી શકાય. જે મિત્રો સાંભળતા હોય એને આપણે અપીલ કરી શકીએ કે એક ચેઇન બનાવવાની. બરાબર. મૂળ તો એક અંગ્રેજી પિક્ચર હતું પે ઇટ ફોરવર્ડ, જેનું પછી સલમાન ખાને જય હો નામથી પેલી ફિલ્મ બનાવેલી. એમાં એવું હતું ને કે ભાઈ તમે 3 સારા કામ કરો. યસ. એટલે એ આપણે સાંભળીએ છીએ, ફિલ્મ જોઈએ છીએ, અંગ્રેજીમાં પણ આ ફિલ્મ આવી ગઈ છે. બરાબર. હિન્દીમાં પણ આવી ગઈ, સલમાન ખાને કરી એટલે વધારે લોકો સુધી પહોંચી. પણ પછી આપણને એવું થાય છે, ઇવન મુન્નાભાઈ જેને તે યાદ કરેલા શરૂઆતમાં, બરાબર, આવી સરસ સરસ ફિલ્મો જોઈ લીધા પછી આપણને એમ થાય કે તો બધું પિક્ચરમાં હોય, એ બધું તો વાર્તામાં હોય. એટલે આપણે શરમાઈએ છીએ. મેં તો ત્યાં સુધી જોયું છે કે લોકો પોતાના સગા મા બાપ સાથે કે પોતાના બાળકો સાથે ખુલીને વાત કરતા શરમાય છે. એને શરમ આવે છે કે ભાઈ પ્રેમ કેમ પ્રગટ કરવો, ખીજ તો પ્રગટ કરી લઈએ છીએ આપણે, પ્રેમ કેમ પ્રગટ કરવો. આપણે કે એવો એક વિચિત્ર સમાજ બનાવ્યો છે જેમાં ગુસ્સો પ્રગટ કરવા માટે આપણે બિલકુલ રાહ નથી જોતા. બરાબર. નેગેટિવિટી પ્રગટ કરવા માટે રાહ નથી જોતા, પણ પોઝિટિવિટી પ્રગટ કરવા માટે આપણે વેઇટિંગ બોર્ડમાં જતા રહીએ. બિલકુલ. આ બહુ વિચિત્ર છે. મને ઘણી વાર એમ લાગે કે આપણે ક્રોધ ગમે તેની સામે ગમે ત્યારે કરી લઈએ, પણ પ્રેમ પ્રગટ કરવામાં 2 વખત વિચાર કરીએ. હું મારી વાત કરું, મને કોઈ ઘણી વખત આમ કંઈક ઓનલાઈન આવે, તને તો તે તો જોયું જ હશે, એટલે કોઈ ટીકા કરે તો હું સામે એનો જવાબ આપું. હવે તો ઘણું ઓછું કરી નાખ્યું છે, પણ પહેલા તો વધારે આપતો, લાંબા નિબંધ જેવડા આપતો. બરાબર. પછી મને એ ઓછું કરી નાખ્યું એનું કારણ પણ કહું કે મને એક મિત્ર એવું કહ્યું, એને જે મિત્ર ચાહક હતા અમારા અને એબ્રોડ હતા, અને મને ખાસ મળવા આવેલા ઘરે. પછી ઘરે ઉભા થયા ત્યારે એમણે એમ કીધું કે સારું છે તમને મળવાનો આટલો અમને સમય મળ્યો. મેં કીધું ને આજે હું ઘરે જતો ઇન્સિડન્ટલી તમારો કોલ આવ્યો ને તમે છેક અમેરિકાથી આવો તો મારે અડધી કલાક તો ફાળવવી જોઈએ ને એમ. એટલે મને કે તમે આમે ફેસબુક ઉપર અમે બધા ચાહકો હોઈએ ને એને તો તમે એક લીટીએ લખતા નથી, મળો તો કઈક એમ કે વાત કરી એમ, અને તમારા ટીકાકારો હોય ને એની સામે તમે નિબંધ લખવા બેસી જાઓ છો એમ. તમે કાન પકડ્યા કે સાચી વાત છે. આ વાત તો સાચી છે કે આપણે ઝઘડો કરવામાં, કજીઓ કરવામાં, દલીલો કરવામાં એમાં બહુ એક્ટિવેટ થઈ જાય. બરોબર. આ સાયકોલોજીકલ છે. તું જોજે પેલા એક નેગેટિવ ઘટના બની હોય ને માણસ 25 વર્ષ લગી યાદ રાખે. આપણે વેર ને બદલાના પિક્ચરો જોયા છે, 15 વર્ષે પણ બહાર નીકળીને જેલમાંથી પણ તૂટી પડે. બરોબર. પણ પછી પોઝિટિવ ઘટના બની હોય ને એનું થેન્ક્સ કહેવા ન જાય, માફે જતો રહે છે ને ખોટું કર્યું હોય એને. બરોબર. એટલે આ આપણી સાયકોલોજી થોડીક ફેરવવાની જરૂર છે. સારા માણસોમાં મેં એ જ જોયું છે, જેને લોકો સારા કહે છે માણસો, સજ્જન. આ સજ્જન માણસોના સંસ્કૃત સુભાષિતોથી શરૂ કરી અને દેશ વિદેશના અનુભવોમાં મેં જ કહ્યું છે કે જે લોકો ગરમીમાં તમને છાંયડો આપે, બરોબર, એવા લોકો કે ભાઈ જે તમારો થાક ઉતારે, જે તમને થોડો ટેકો કરે. એટલે મને આવા ઘણા અનુભવ થયા છે, તને થયા છે. એટલે તારી ચેનલમાં મને તો ગમશે કે આવી વાત, જો આ જનરેશન ગેપ છે, તો હજી મારાથી આગળની જનરેશનમાં છો, એટલે તને વિચાર આવ્યો કે આવી ચેનલ શરૂ કરીને આવી વાતો લોકો સુધી પહોંચાડીએ. મેં ખાલી લખીને પહોંચાડી. જયારે આવી ઘટનાઓ બની ત્યારે ક્યાંક લખી નાખી મારી કોલમમાં, પણ મને એવો વિચાર ના આવ્યો કે વિઝ્યુઅલી માણસોને લોકો સામે રજૂ કરીએ. યસ. એકચ્યુઅલી સર મને આ વિચાર એટલા માટે આવ્યો, એનું પણ એક કારણ કે આ ફેસબુકની કમેન્ટમાંથી જ બહુ પહેલા જયારે હું આવું બધું, પહેલા હું બહુ લખતી, હમણાંથી મારું લખવાનું થોડું ઓછું થયું છે, પણ જયારે હું લખતી ને તો એમાં
એક જ વખત કોઈ એક જે તમે નેગેટિવ ને પોઝિટિવ ની વાત કરી ને, પણ એમાંથી પછી આવી રીતે પણ આપણે લઈ શકીએ. તો એમાં એક ભાઈએ એવી કમેન્ટ કરેલી બહુ વર્ષો પહેલા, 2-2.5 વર્ષ પહેલા, કે તમે આ બધું લખો છો ને તો મને એવું લાગે છે કે તમે આ બધું જાતે બનાવીને લખો છો, આવા કોઈ વ્યક્તિઓ છે નહીં અથવા આવી ઘટનાઓ બનતી નથી, પણ આ બધું તમે એવું તો મારી સાથે બહુ થયું છે. મને તો આખી જિંદગી લોકો એમ જ કીધા રાખે છે તમે વાર્તા લખતા લાગો છો. તો પછી મને એવો વિચાર આવેલો, પણ ત્યારે આટલું બધું નતું, પણ મને એમ થયું કે ક્યારેક જો મને મોકો મળશે ને તો આ જે વ્યક્તિઓ વિશે મેં લખ્યું છે એટલીસ્ટ ફેસબુક પર, એટલા વ્યક્તિઓનો ઇન્ટરવ્યુ અથવા એ લોકોના ફોટા કે એમને બોલતા મારે આ બધાને ફરીથી બતાવવા છે કે જો મેં પેલું લખ્યું હતું ને, પેલા કાકા વિશે એ કાકા આ છે, મેં પેલા આંટી વિશે લખ્યું હતું ને એ આંટી આ છે. એટલે એના ઉપરથી પછી મને વિચાર આવ્યો કે ઓકે, તો આ વસ્તુને આવી રીતે પણ લઈ જ શકાય કે એકચ્યુઅલી એમની જીવનની વાતો અને એમના જે કામો છે એને આપણે પહોંચાડીએ. આની ઉપરથી જ યસ મને યાદ આવ્યું કે હું જયારે દિલ્હી ગયેલી ત્યારે હું 25 દિવસ હોસ્ટેલમાં રહી હતી. હોસ્ટેલ તમને ખબર હશે કે હોસ્ટેલ જે એક હોટેલ જ હોય, પણ ત્યાં ડોમ ને બધાની સુવિધા બહુ વધારે સારી હોય અને થોડું સસ્તું પણ પડે. તો હું એમાં હોસ્ટેલમાં રોકાયેલી અને ત્યાં મોસ્ટલી યુથ જ રોકાય વધારે. એટલે બધા અલગ અલગ કન્ટ્રીથી આવેલા લોકોને જે ટૂર્સ કરવા, ફોરેન ટ્રીપ કરવા આવ્યા હોય, ભારતને જાણવા આવ્યા હોય, એવા બધા વધારે હતા. ત્યાં મારી એક બેસ્ટ ફ્રેન્ડ પણ બની હતી, આર્જેન્ટિનાની હતી એ, લુલી. એનો પણ મારે ઇન્ટરવ્યુ કરવો છે. અમે વોટ્સએપ થી જોડાયેલા છીએ, એટલે જોઈએ હવે એને ક્યારે ટાઈમ મળે છે. તો ત્યાં આગળ વાત મારે કરવી છે કે ત્યાં આગળ જે ડોર, તમે જે કહ્યું કે આપણે દરવાજો ખોલવા વાળા જે લોકો હોય છે, તો ત્યાં જે વોચમેન કાકા હતા ને, એમની જોડે પહેલા જ દિવસથી મારે ભાઈબંધી થઈ ગયેલી. તો વાત એમ હતી કે જયારે હું કેબમાંથી ઉતરી ત્યાં આગળ એરપોર્ટ થી હોસ્ટેલ પહોંચી, ત્યારે ત્યાં એ લોકોને એવું શીખવાડેલું કે જેવી કેબ આપણી જોડે ઉભી રહે આપણી હોટેલ પાસે, એટલે તમારે દરવાજો ખોલવાનો, સામાન લેવાનો, ગ્રીટિંગ્સ કરવાનું અને પછી સામાન અંદર સુધી પહોંચાડવામાં હેલ્પ કરવાની. તો એવી રીતે કાકા આવી ગયા અને એમણે બધો મારો સામાન લીધો અને બધું કર્યું. એટલે પછી મને બહુ ખુશી થઈ, બહુ હસીને કરી રહ્યા હતા. એટલે મેં એમને 10 રૂપિયા આપ્યા. મારે હાથમાં ખાલી મારે કેબમાં પૈસા પાછા આપતા 10 રૂપિયા વધ્યા હતા, તો મેં એમને 10 રૂપિયા આપ્યા. તો કે એમણે ટોપી કાઢી અને બહુ વિનમ્રતાથી કહ્યું મને કે मैडम जी, एक ही काम के 2 जगह से पैसे लेके हम कहाँ जाएंगे, होटल वाले इस काम का पैसा मुझे देते हैं तो मैं आपसे नहीं ले सकता. એટલે ત્યારે હું એકદમ એટલી થાકેલી ને બધું હતું, પણ મને એમ થયું કે યાર આ કાકા ગજબ છે. શું ખબર પડવાની, અથવા એક 10 રૂપિયામાં તો એવું તો શું થઈ જવાનું હતું. મેં 100 રૂપિયા આપ્યા હોય તો એમને એમ થાય, પણ એમણે કીધું કે નહીં મેડમ જી, इस काम का पैसा मुझे मिल गया है, होटल वाले देते हैं तो आप रहने दीजिए. અને બીજા દિવસથી સવારે રોજ સવારે 6:30-7 અમે બંને સાથે ચાય પીતા. કાકા મારી પહેલા દિવસે ખાલી એવું હતું કે હું એમના માટે ચાય લઈ આવી, 5 રૂપિયાની ચાય જે બાજુમાં નાની પ્યાલીમાં મળતી હોય. બીજા દિવસથી રોજ એ મારા માટે ચાય લાવી અને રાહ જોતા ઉભા હોય કે હમણાં આવશે પેલા બેન અને પછી અમે સાથે ચાય પીશું. અને 25 દિવસ એમણે મને ચાય પીવડાવી. પણ ત્યારે પછી એ પૈસા લે એમ નતા, એટલે હું કશું બોલી નહીં. પણ એ ત્યાં ચેર પર બેસે અને હું ત્યાં નીચે પગથિયા પર બેસું, એટલે પહેલા દિવસે દોડીને ખુરશી લેવા ગયા અંદર કે મેડમ નીચે ના બેસો એમ. છેક હોટલના બહાર પગથિયા પર હું નીચે બેસતી. મેં કીધું, એટલે મેં એમને કહ્યું કે નહીં ચાચા આપ રહેને દીजिए, હમ જમીન પર ही ठीक है. તો કે ક્યાં વાત કહી, આમ જાણે દાદ આપતા હોય ને એવી રીતે, એટલો મોજીલો માણસ. અને પછી એમણે પણ ખુરશી સાઈડમાં મૂકીને એ પણ મારી સાથે પગથિયા પર બેસે. અને કારણ કે સવારમાં 6:30 તો જનરલી કોઈ હોટલમાં આવવા જવાનું કશું હોય નહીં, એટલે અમે બંને જણા પછી ત્યાં પગથિયે બેસીને ચાય પીએ. અને છેલ્લા દિવસે જયારે હું ત્યાંથી ચેકઆઉટ કરતી હતી ત્યારે પછી મેં એમના માટે હું એક નાનકડી ગિફ્ટ લઈ ગયેલી. એ એમણે ન જ લીધી, એટલે પછી મેં એમને બહુ ફોર્સ કરીને 100 રૂપિયા આપેલા કે આ મારી યાદગીરી રૂપે તમે રાખો. તો પણ નતા લેતા. પછી મેં એવું કીધું, તમે મને જે ચાય પીવડાવી છે, મેં તમે ખુમારી છે તો મારામાં પણ ખુમારી છે, મારે ફ્રીમાં ચાય નથી પીવી તમારી, એટલે તમે આ 100 રૂપિયા રાખો. અને પછી એમણે લીધા. એટલે પણ એ છૂટા પડતા વખતે જયારે બાપ દીકરી છૂટા પડતા હોય ને, એવી ફિલિંગ્સ અમને બંનેને થઈ રહી હતી. ખાલી એ 15-20 બિલકુલ સારા માણસો જો દુનિયામાં ઓછા હોત ને વૃંદા, અત્યારે લોકો જે માને છે ને કે દુનિયામાં સારા માણસો ઓછા છે, એટલા ઓછા થઈ ગયા હોત ને તો આપણે વાત કરતા ન હોત ને, આટલા બધા મિત્રો કનેક્ટ થઈને સાંભળી શકતા ન હોત. 100%. કારણ કે સારા માણસોની સંખ્યા વધારે છે, એટલે તો આસપાસ આટલી શાંતિ છે કે હું વાત કરી શકીએ ને આટલા લોકો બેસી બેસીને મોબાઈલ હાથમાં લઈને સાંભળી શકે. એટલે આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પણ મૂળ શું છે કે જે બુરાઈ કયો કે જે વાયડાઈ કયો, બરાબર, બુરાઈ કરતા વધારે હું વાયડાઈ શબ્દ વાપરીશ એના માટે, એ વોકલ છે. એ લોકો બહુ બોલબોલ કરે છે, બહુ મોટા સાથે ઘાટા પાડે છે, બહુ વધારે રાડરાડ કરે છે. અને આ બધા જે સારા માણસો હોય છે ને, જેની આપણે કિસ્સાઓ કહીએ છીએ, એ લોકો બિલકુલ વોકલ નથી. એની સામે તમે ટીવી ને કેમેરા લઈને જાઓ તો એને બોલાવવામાં મુશ્કેલી પડે. મને હમણાં જ વિચાર આવેલો, મેં તો લેખમાં લખ્યું 2 અઠવાડિયા પહેલા મારા સ્પેક્ટ્રોમીટરમાં લખ્યું, જે લેખ મેં આજે બ્લોગ ઉપર મૂક્યો છે મારા, જે આજે જેવીપીડિયા નામથી નવેસરથી પાછો બ્લોગ જે શરૂ કર્યો ને, એ જેવીપીડિયામાં જ મેં મૂક્યો છે. જે લેખ જૂનો 2 અઠવાડિયા જૂનો છે. એટલે એમાં મેં પેલું લખ્યું કે ભાઈ પેલો માણસ જે આપણે બધા એની સ્ટોરીઓ જોઈ
ટીવીમાં કે એની પત્ની માટે એક નાનકડું પ્રેગ્નન્ટ પત્ની માટે ગાડી બનાવી, એમાં એક 2 વર્ષની એની દીકરી હતી એને બેસાડીને મજૂર માણસ હૈદરાબાદ થી સીધો ખેતો મધ્યપ્રદેશ એના ગામે ગયો. બરાબર. તો મેં એમ લખ્યું કે ભાઈ એ લેખની અંદર લખેલું. હવે એ ઘટના મેં જોઈને એના 2 કે 3 દિવસમાં નવાઝુદ્દીનના ડિવોર્સ ફાઇલ થયા એ સમાચાર આવ્યા. એટલે બંગલાઓમાં રહેનારા સેલિબ્રિટી કહેવાય એવા લોકો છે, એ લોકો હસબન્ડ વાઈફ ને જાજુ ભળતું નથી, પૈસા આવી ગયા, કાર છે, બંગલો છે, સેલિબ્રિટી સ્ટેટસ છે, બધું છે, છતાં ભળતું નથી, આપણે જોઈએ છીએ. પણ આની પત્નીને કેવું થયું હશે કે ભાઈ જેવું હોય આપણી પાસે પૈસા નથી, આપણી પાસે કાર શું, સ્કૂટર શું, સાયકલ નથી, પણ મારો ઘર કેવો મજબૂત છે કે જે મને મારી ગાડી કરી અને 15 દી લગી ખેંચીને જતો રહ્યો, ખભે નાખીને આમ દોરડું નાખીને, પાછળ પેલી ઓલી ઠેલણ ગાડી લાકડાની બનાવેલી મેકશિફ્ટ. તો એ તો સુપર હીરો જેવું કામ છે ને, સુપરમેન કરી શકે એવું કામ છે. સુપરમેને આપણે જોયું છે પેલી એની ગર્લફ્રેન્ડ ને ઉચકીને હવામાં ઉઠતો હોય, તો આ તો સુપરમેન જેવું કામ છે. 15 દિવસ લગી તમે તમારી પત્નીને ખેંચીને જાઓ, તમારી દીકરીને ખેંચીને જાઓ. બરોબર. તો આ વસ્તુ જે છે, પણ એ મેં જોયું કે ટીવી વાળા જયારે ભાઈ રામુ નામ હતું એનું, એને કેમેરા લઈને ગયા તો એ 3-4 લીટીથી વધારે બોલી ન શક્યો. જેને આવડું મોટું પરાક્રમ કર્યું એ બોલી નથી શકતા. પણ આ બધા જીવે છે ચૂપચાપ, સાયલેન્ટલી, સરસ જીવે છે ને, એટલે આપણે જીવીએ છીએ. હું એક તને બીજો મારો કિસ્સો કહું, જે ઘણા લોકોને હાસ્યાસ્પદ લાગે છે પણ જેન્યુઇનલી બનેલો છે, પણ એવા ટાઈમમાં બનેલો છે જયારે મોબાઈલમાં કેમેરા ન હોય. હું તો કેમેરા હોય તો કઈ સતત શૂટિંગ નથી કરવા લાગતો કોઈનું, કારણ કે કોઈનું પર્સનલ શૂટિંગ કરવું ઇટ્સ ઓડ થિંગ. તમે લોકેશન શૂટિંગ કરતા હોય એક વાત છે, પર્સનલ કોકની વાત કરો એ જુદી વાત છે. તો આ જે વાત છે કે ભાઈ હું 2004માં ફર્સ્ટ ટાઈમ એવર યુએસએ ગયેલો, અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના આમંત્રણથી. અને એ જે હું યુએસએ ગયો 2004માં, ત્યારે મેં જોયું કે ભાઈ અહીં તો બધું નવું સાવ, અને સિસ્ટમ પણ સમજવી અઘરી પડે. હવે એ ગાળામાં ત્યારે એક મારે રાતના દવા લેવાની હતી, એ દવા મારી ચાલુ હતી અને દૂધ સાથે લેવાની હતી, આયુર્વેદિક દવા હતી. અમારા એક મિત્રના પપ્પાએ મને આપેલી કે ભાઈ તમારે, મારું પેટનો થોડો ત્યારે પ્રોબ્લેમ હતો, અને એને એમ કહેલું કે તમે વિદેશ જાવ છો ને તો આ દવા ખાસ, હિંગાસ્ટકની ફાંકી કેવી રીતે આપે એ ટાઈપની ફાંકી હતી, પણ દૂધમાં મેળવી નહીં કે લેજો એટલે તમારા પેટનો પ્રોબ્લેમ ન થાય. પછી તો એવી કઈ ચિંતા જ નહોતી, આ તો નવા એબ્રોડ ગયા હોય એટલે એવી ચિંતા હોય ને કે હાય મારું પેટ બગડી જશે, શું થશે, મને આમ થશે, શું થશે. એટલે મેં પેલી હોટલની અંદર જોયું, આપણે ઓલી ઇન્ડિયન હોટલોથી ટેવાયેલા હોય, આમ ફોન કરો 0 નંબર ઉપર એટલે દૂધનો એક ગ્લાસ મૂકી જાય કોઈ, બરાબર. હવે ત્યાં તો એવી કઈ સુવિધા દેખાણી નહીં મને, એટલે હું નીચે ઉતરો. એટલે નીચે ઉતરીને મેં પૂછ્યું તો મને કે તો સ્ટોરમાં મળે. સ્ટોર માટે ડોલર જોઈએ, ડોલર મને બીજે દિવસે સવારે કેશ થવાના હતા મારા. હું તો ડોલર લઈને ગયો નહોતો. આ 2004 અગેન નો ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ઇકોનોમી વાળી તો સિસ્ટમ ત્યારે હતી નહીં, મારી પાસે તો હતી જ નહીં એટલીસ્ટ. બરાબર. ફોન પણ નહોતો, પેલો સ્માર્ટફોન કહેવાય એવો, સ્ટીવ જોબ્સ ને વાર હતી આઈફોન ગોતવાને. એટલે મેં કીધું કે હવે દૂધ સ્ટોર નહીં એમને ક્યાં મળે. મેં કીધું મારે તો આ હોટલનું પેલું લેવાનું હતું, એટલે મને કે 12માં, એટલે મને 12માં ધક્કો મારી દીધો. બરાબર. પેલા પૂરું સમજાણું નહીં હોય, કદાચ મારું અંગ્રેજી એટલું બધું નહીં ફાવ્યું હોય એને સાંભળવું. તો 12માં ગયો પછી મને સમજાણું કે હું જે ખોટી જગ્યાએ આવ્યો છું, પેલી દારૂની દુકાનમાં દૂધ માંગવા આવ્યો, લિટરલી મારી સાથે થયું. એટલે હું ત્યાં કાઉન્ટર ઉપર જઈને તો મેં પૂછ્યું. હવે ત્યાં જે 3-4 લોકો સર્વ કરતા હોય, 2 લેડી હતા, 2 જેન્ટ્સ હતા. એટલે આપણે ઓલા ઇન્ડિયન મેન્ટાલિટી હોય ને, નવા બહાર નીકળેલા, કોઈ લેડી સાથે તેમને વાત થાય નહીં, એટલે પછી તો એ બધી મેન્ટાલિટી નીકળી ગઈ. પણ મેં એટલે જાણી જોઈને કોઈ પુરુષ ફ્રી થઈ એની રાહ જોઈ. એટલે એમાં 2 હતા, એક તગડો વ્હાઈટ પુરુષ હતો, વ્હાઈટ મેલ હતો, એક બ્લેક હતો, જે અત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ નું પાછું અમેરિકામાં પાછું ચાલે છે. એ વોઝ અ બ્લેક વન. એટલે મેં કીધું કે આ ઠીક છે, આ ભાઈ છે ને એમ જરા નરમ દેખાતા હતા સ્વભાવે ચહેરા ઉપર, એટલે મેં કીધું આને હું પકડીને પૂછું. એટલે મેં એને પકડ્યો અને રીતસર મેં કીધું 12માં બધા પીતા હતા ત્યારે મેં પૂછ્યું કે મિલ્ક ક્યાં મળે. એટલે એને મારી સામે મૂક્યો કે એલિયન હોવ, પેલો પીકે જેવી રીતે પ્રગટ થઈ ગયો તો પૃથ્વી ઉપર એમ જોયું. એટલે એને ખબર પડી ગઈ કે આપણે 12માં, અને ચહેરો જોઈને ખબર તો પડે ને કે આ કોઈ બહારથી જ આવેલું પ્રાણી છે, આ અમેરિકામાં રહેતું પ્રાણી નથી. બરાબર. એટલે મારી સામે ટીકીને જોયા કર્યું. એટલે મેં પાછો પ્રશ્ન રિપીટ કર્યો અને એમ કીધું કે આઈ હેવ ટુ ટેક અ મેડિસિન. એટલે એમ કીધું કે જસ્ટ વેઇટ. એટલું પહેલા જોયું મારી સામે, પછી એનું કીધું વેઇટ. પછી એ અંદર જઈ અને એ દૂધનું પેલું પેક લઈ આવ્યા, ટેટ્રા પેક કહેવાય એવું પેક. અને એને એમ કીધું કે ધીસ વોઝ ફોર માય કિડ, આઈ પ્રિઝર્વડ ઇટ ફોર માય કિડ ઇન અ ફ્રીઝર. ઓકે, બટ યુ નીડ ઇટ મોર બીકોઝ યુ હેવ ટુ ટેક મેડિસિન. તમારે દવા લેવાની છે. તમારે તો જોઈએ ને, મારું છોકરા માટે દૂધ મળે ચાલશે, પણ હવે તમારે તો દવા લેવાની છે. યુ હેવ ટુ ટેક એ મેડિસિન.
હવે આ પેલી આપણી જે ફાકી વાળી મેડિસિન હોય કે એવી મેડિસિન લાઈફ સેવિંગ મેડિસિન તો હોતી નથી કે ભાઈ એ લીધા વગર કંઈક તમારા શ્વાસ ચડી જાય ને તમને એટેક આવી જાય ને એવું તો હોય નહીં. પણ એક વોટ વોઝ સચ અ કુલ જેસ્ચર. મેં એનો આભાર તો ત્યારે માન્યો જ, પણ એટલી ભીડ હતી ત્યાં બીજા કસ્ટમરની કે કઈ ઉભો રહી શકે એવી હાલત નહોતી મારી પાસે વધારે સમય. બરાબર. પણ સી મને આજે યાદ છે, 16 વર્ષ થઈ ગયા આ વાતને, 16 years બેક. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ ફેસ, કે જેને એના બાળક માટે રાખેલું દૂધ ખાલી મેડિસિનના નામ ઉપર આપી દીધું. સો there are so many beautiful things. આપણે તો સમય હું ચેક કરી લઉં. ઓકે 10-15 થયા છે, એટલે 5-7 મિનિટ આપણી પાસે છે આગળ વાતો કરવાની. કારણ કે આ મને બીક એટલી જ લાગે, ઇન્સ્ટાગ્રામમાં 2-3 વખત એવું થઈ ગયું છે કે જો કલાક થઈ જાય ને તો પછી એ લોકો વિડીયો ઉડાડી દે છે, એટલે આપણી વાતો પ્રિઝર્વ નથી થઈ શકતી અનફોર્ચ્યુનેટલી. એટલે હું ટ્રાય કરું કે ભાઈ 5 મિનિટ 7 મિનિટ બાકી હોય ત્યારે આપણે વાઇન્ડ અપ કરીએ. પણ આ મારી તો ઘણી આવી વાતો છે, પણ એ ક્યારેક આપણે નિરાતે ફરીથી કરીશું. પણ સો મેની પીપલ, એવું નથી કે ત્યાં જ મળે, અમેરિકામાં મળે. અહીં પણ એની વાત કરી, બરાબર. એક ગંગા નામની સ્ત્રી આવતી અમારે ત્યાં ઝાડુ પોછા કરવા માટે. જયારે પપ્પાને લઈને હું એકલો રહેતો, મામા મામી કોઈ ભેગા રહેવા નહોતા આવ્યા. તું તો મારી ઘરે આવી ગઈ છો ઇન્ટરવ્યુ કરવા માટે જ આવેલી, બરાબર. તો મામા મામી કોઈ સાથે નહોતા. અને ગંગા છે એ બધું સાફ સફાઈ કરે, આ કરે તે કરે. એની નાનકડી એક દીકરી હોય, એ રમવા આવે, હું એને રોજ એક ચોકલેટ આપું. હું ને પપ્પા બે જ ઘરની અંદર, બરાબર. હવે આ મેં લખેલું છે આશુભાઈના કોકટેલ જિંદગીમાં, હું ઓલ ઇઝ વેલ નામની કોલમ લખતો ને કે આપણી આસપાસ ઘણું સરસ છે, એમાં મેં લખેલું છે. તો એ ગંગા અને એની દીકરી, એનો હસબન્ડે પછી કંઈક બીજે નોકરી મળી એટલે એને જવાનું થયું. તો એને બધું સાફસૂફ વ્યવસ્થિત આખું ઘર કર્યું એ દિવસે જયારે એને જવાનું હતું. મેં એને આગલે 2 દિવસ પહેલા કહી દીધું હતું કે હવે મારે જવાનું છે. એટલે મેં એને પગાર બગાર જે કઈ આપવાનું હતું આપી દીધું, એનું બોનસ પણ મેં આપી દીધું હતું. આખું ઘર એને વ્યવસ્થિત સાફ કર્યું. પછી હું લખતો હું કે મારી ધૂનમાં હું, એટલે ઉભી રહી. એટલે મારું જણાય નહોતું જેન્યુઇનલી. અને પછી આમ જરાક માથાકૂટ આમ કરતી હોય ને એવું મને લાગ્યું, એટલે મેં આમ ઊંચું ડોકું કર્યું. એટલે મને કે 2 મિનિટ. એટલે મેં કીધું ઓકે. એટલે એને ખ્યાલ આવતો કે આ ભાઈ કઈક લખલક કરતા હોય ને એટલે એમાં બહુ પડવું નહીં, બરાબર. એટલે મેં કીધું ઓકે. મને કે આપકે ઘર મેં કોઈ જનાના હે નહીં, એટલે કોઈ સ્ત્રી નથી એમ. હું પપ્પા બે જ હતા. એટલે આપકો પતા નહીં રહેતા, लेकिन मैं आपको दिखा देती हूँ कि क्या क्या ध्यान रखना है, अगर नई कोई यहाँ पे बाय आए तो उसको क्या क्या बताना है. એમ કરીને મને કયા પેલા બારીના ખૂણા કેવી રીતે સાફ થતા હોય ને એ કરાવવાના હોય, પછી ટેબલની નીચેથી પેલું પોતું ભરાવાનું હોય, બરાબર. એ જે બારીકીઓ કહેવાય ને, જે ફિમેલ ને ખબર હોય, મેલ ને ઓછી ખબર પડે છે એમાં, એ બધી બારીકીઓ બતાવી રીતસર ટ્રેનિંગ આપતી હોય એમ, બરાબર. અને પછી જતી વખતે ને એટલું જ કીધું કે ભાઈ मैं और मेरी बेटी जब जब यहाँ ऊपर आते थे तो घर जैसा लगता था, तो मैंने सोचा कि इतना तो मैं ख्याल रख के जाऊं आपका. બહુ સરસ. અત્યારે અમારે એક મનુબેન આવે છે, એટલા જ એવા જ સરસ સ્વભાવના છે. ખીજાય મને, હવે તમે કસરત કરો, કસરત એમ કે કસરત કરો પોતું કરી લો, એમ તમે કસરત કરવા જાવ પોતું કરું, લખ કરો છો, એવા છે. એટલે આ બધા મને મજા આવે. આ પણ એક કનેક્ટિવિટી છે. આપણે બધા જે બહાર જઈએ અને બધા સૂટ બૂટ પહેરીને ફરતા હોય એવા જ માણસો મળે, એ જ કનેક્ટિવિટી નથી. એટલે આઈ એપ્રિશિએટ કે તને આ બધો રસ પડ્યો અને તે આવા લોકોની કહાણીઓ કહેવાનું નક્કી કર્યું. જી સર, થેન્ક યુ સો મચ. એટલે મને પણ બહુ જ ગમ્યું, ઘણું બધું જાણવા મળ્યું તમારી વાતો પરથી પણ, અને આપણે જે બધા જોડાયા છે એમને પણ બહુ જ મજા આવી હશે. અને આપણે એમને વિનંતી પણ કરીએ કે તમારી આસપાસ પણ જે આવા લોકો તમને દેખાય, જ્યારે પણ દેખાય, તમારાથી બનતી મદદ કરો. એ ન થાય તો એપ્રિસિએશન તો મતલબ એ લોકોને જોઈએ જ છે. તો એક નાનું થેન્ક યુ કહી જ. જેટલી કોમેન્ટ હું વાંચતો ગયો ને, બધી તો મારાથી વંચાણી નથી, બરાબર, પણ જેટલી કોમેન્ટ વાંચી દરેકમાં મહત્વની વાત આ છે કે આ બહુ જ મહત્વની વાત છે કે બધા લોકોને ખૂબ ગમ્યું. એક મિત્ર શરૂઆતમાં કોમેન્ટ કરી ગયા હતા, બહુ ઇન્ટરેસ્ટિંગ, કે ભાઈ એમ કે હું તો લંડનમાં છું, એમ કાંઈ તો એટીએમ માંથી પૈસા ઉપાડવા જાય, હવે એટીએમ ને થેન્ક્સ કહીશ. એટલે રમૂજભાઈ એમણે તો લખેલું સ્માઇલિંગ મેનરમાં. પણ મને અમારા સુભાષ ભટ્ટ યાદ આવી ગયા. સુભાષભાઈ મને કેટલા વર્ષો પહેલા કહેલું, મેં મારી કોલમમાં મૂકેલું આ વાત, કે ભાઈ આપણે ફેસલેસ ટેકનોલોજીના યુગમાં આવી ગયા. કે પેલા તમે બેંકે પૈસા ઉપાડવા જાવ તો માણસ હતો, હવે મશીન હોય છે. પેલા રેલવેમાં જાવ તો માણસ દેખાતા, હવે બારકોડ સ્કેનર આવી ગયા, મશીન આવી ગયા. ઇવન સિનેમા થિયેટરોમાં મશીન આવી ગયા. એટલે પૂછવા જેવી વ્યક્તિઓ જ નથી રહી. માણસને કોઈ તો ચહેરો હોય ત્યાં મૂડ હોય ત્યાં પ્લસ માઇનસ હોય.
Yes. તો આવી સરસ વાતો તું કરીશ એવી મને શ્રદ્ધા છે. હવે હું નહીં બોલું, તું જ વાઇન્ડ અપ કર અને પછી આપણે વાત પૂરી કરીએ. ઓકે સર, ઓકે. અને બાય ધ વે એટલું મિત્રોને કહી દઉં કે બ્રિંદા ઇઝ ડુઇંગ અ નાઇસ થિંગ, એટલે મેં તરત જ એમ કહ્યું કે ભાઈ આ વિષય આપણે વાતો કરીએ, આ સરસ વિષય છે. ચેનલ ઉપર તું બધાને ઇન્ટરવ્યુ કરશે, પણ હું તારી સાથે વાત કરું આ મુદ્દા ઉપર. એટલે મુકામ જિંદગી એની ચેનલ શરૂ થઈ રહી છે યુટ્યુબ ઉપર, તો તમે બધા જોજો. આ વિડીયો હું પ્લેનેટ જેવી મારી ચેનલ ઉપર મૂકી દઈશ અને મુકામ જિંદગી ઉપર બ્રિંદા પણ મૂકી દેશે, એટલે બધા જોઈ શકશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તો મારે પણ બધાને એ જ કેવું છે ને, બીજું એ પણ કેવું છે કે આવી કોઈ પણ ઘટનાઓ જો બનતી હોય અને એ લોકોને કદાચ જો એવું હોય કે આપણે શેર કરવું છે, તો જો એ લોકો મને પહોંચાડશે એ ઘટનાઓ, તો પણ હું એનું એ વાત મારા શબ્દોમાં લોકો સમક્ષ મૂકીશ, મારાથી બનતા પ્રયત્ન કરીને. તો અને ખાસ તો એ જ કે જે આજુબાજુ જે સુંદરતા છે, જે સરળતા છે લોકોની, જે ધબકી રહી છે ને જિંદગીઓ, એના ઉપર બધા થોડુંક વધારે ફોકસ કરે, થોડોક પોરો ખાય. મને એ કાઠિયાવાડી શબ્દો બહુ જ ગમે છે કે પોરો ખાવ થોડો. બહુ દોડ્યા આપણે, અને દોડવાનું જ છે, કઈ ઉભું રહેવાની વાત નથી. ક્યાંય કશું એવું નથી કે બધું સંત બની જાવ બધું છોડી કરીને અને ક્યાંક જંગલમાં જતા રહો. પણ જયારે આવા લોકો દેખાય ને, ત્યારે જે ટાઢક વળે છે ને, એને મહેસૂસ કરો. અને આપણે પણ આપણા દ્વારા બીજા કોઈને એવી ટાઢક મળી શકે, એવા આપણે માણસ બની શકીએ ને. માણસ, પેલી આપણી કહેવત આવતી ને વાક્ય, હું માણસ થાવ તો ઘણું. એટલે એ જો આપણે થઈ શકીએ ને, તો પણ બહુ મતલબ સારી વાત છે. અત્યારે જે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ બધું લોકો, તમે જેમ કહ્યું કે હસાહસની જગ્યાએ ફસાફસ વધારે થઈ રહી છે, તો એવા સમયમાં જો આપણે થોડાક માણસ તરીકે સારા બની શકીએ ને, તો એ બહુ સારી વાત છે. અને જે આપણી આજુબાજુ સારા લોકો છે એમને આપણે થોડો એપ્રિશિએટ કરીએ. અને તમે જેમ કહ્યું એમ આપણે ઇનડાયરેક્ટલી કામ અપાવીએ, જેનાથી એ લોકોની ખુમારી ટકી રહે અને એમની પ્રામાણિકતા ટકી રહે. થેન્ક યુ. બહુ જ સરસ, બહુ જ સરસ. અને આ એ સાયલેન્ટ ઇન્ડિયા છે જેની વાત આપણે કરી રહ્યા છીએ, જે બહુ બોલકું નથી, જે પોતે પોતાની કહાની નથી કહેતું, એટલે એને કોઈની જરૂર પડે છે એની વાત કહેવા માટે. પણ આ છે ને મિત્રો, હું એ પણ કહી દઉં જતા જતા કે આ છે તો આપણે છીએ. આ લોકો એક બુનિયાદ છે આપણી. જે લોકો ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર કદાચ નહીં હોય, પણ એ લોકો ચૂપચાપ પોતાનું કામ કરે છે, ચોરી નથી કરતા, લૂંટફાટ નથી કરતા. નહીંતર અત્યારે તમારી મારી ઘરે આવીને બેઠા હોત, બરાબર. પણ એ પોતાનું કામ કરે છે અને પોતાના ઘરે જાય છે. એને બહુ મોટી અપેક્ષાઓ નથી, કદાચ નાની નાની જરૂરત હશે, બહુ મોટી જરૂરિયાત નથી. એને કયા બ્રાન્ડનું ટી શર્ટ લેવું કે ગોગલ્સ લેવા એવી ચિંતા નથી હોતી. તો આપણે એમને ક્યાંક મદદરૂપ થઈ શકીએ. ધેટ્સ ધ બેસ્ટ મેસેજ. તો બહુ મજા આવી બ્રિંદા, અને બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં શક્ય એટલી કોમેન્ટ વાંચવાની ટ્રાય કરી. વાત કરતા કરતા બધા સાથે કન્વર્ઝેશન નથી થઈ શકશું, પણ એકાદ વાર હું એવું ઇન્સ્ટાગ્રામે કરીશ કે જેમાં તમારા લોકોની કોમેન્ટનો જ જવાબ આપું, બીજું કંઈ જ ન હોય. એટલે એવું પણ કરીશ. તમારા એ સ્ટેપની બધા રાહ જોવે છે. બિલકુલ સર, આ વિડીયો આપણે જે લોકોને સુધી નથી પહોંચ્યો એમના સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તમે સેવ કરી લઈશું આપણે વિડીયો. દિવ્યાંગ સલાહ આપી ગયો છે કે IGTV માં સેવ કરી દો, એટલે હમણાં હું એન્ડ કરી અને પેલું કામ એ કરું છું. બિલકુલ સર. ઓકે સર, થેન્ક યુ સો મચ. અને આપણે આમ બેટર પ્લેસ, બેટર વર્લ્ડ ની કામના કરીએ. અને થેન્ક યુ સો મચ. શ્યોર. Thank you all for joining. Bye. Take care.